બારડોલી સુગરની ચૂંટણીનું પરિણામ જાહેર થતાં જ સહકાર પેનલને મોટો ઝટકો લાગ્યો છે, જ્યારે કિસાન પરિવર્તન પેનલે ભવ્ય વિજય મેળવ્યો છે। બારડોલી ખાતે અસ્થાન કન્યા વિદ્યાલયમાં આજે સવારથી મતગણતરી હાથ ધરવામાં આવી હતી। મતગણતરી દરમિયાન બંને પેનલના ઉમેદવારો અને સમર્થકોમાં ભારે ઉત્સુકતા જોવા મળી હતી। શરૂઆતના તબક્કાથી જ કિસાન પરિવર્તન પેનલ આગળ ચાલી રહી હતી। બારડોલી સુગર ફેક્ટરીમાં ચૂંટણીમાં કિસાન પરિવર્તન પેનલનો ઐતિહાસિક વિજય। એશિયાની સૌથી મોટી ગણાતી બારડોલી સુગર ફેક્ટરીનું ચૂંટણીનું પરિણામ જાહેર થતાં સમગ્ર વિસ્તારમાં રાજકીય અને સહકારી ક્ષેત્રમાં ભારે ચર્ચા જાગી છે। તારીખ 18/8/2026ના રોજ અસ્થાન કન્યા વિદ્યાલય બારડોલી ખાતે સવારે મતગણતરી શરૂ થઈ હતી। મતગણતરી દરમિયાન બંને પેનલના સમર્થકોમાં ભારે ઉત્સુકતા અને રસાકસીનો માહોલ જોવા મળ્યો હતો। પ્રારંભિક રાઉન્ડ બાદ સવારે લગભગ 11 વાગ્યાથી કિસાન પરિવર્તન પેનલ સતત આગળ વધી રહી હોવાનું ચિત્ર સ્પષ્ટ બન્યું હતું। અંતે પરિણામ જાહેર થતાં સહકાર પેનલને કારમી હારનો સામનો કરવો પડ્યો હતો, જ્યારે કિસાન પરિવર્તન પેનલે ભવ્ય વિજય મેળવ્યો હતો। પરિણામ જાહેર થતાં કિસાન પરિવર્તન પેનલના પ્રમુખ મુકેશભાઈ નગીનભાઈ પટેલ તેમજ તેમના સમર્થકો અને સભાસદોમાં આનંદની લાગણી છવાઈ ગઈ હતી। વિજયની ઉજવણી સાથે કાર્યકરો દ્વારા ખુશી વ્યક્ત કરવામાં આવી હતી। આ ચૂંટણીમાં પૂર્વ જિલ્લા પ્રમુખ ભાવેશ પટેલ તેમજ ભાજપના ધારાસભ્ય ઈશ્વરભાઈ પરમાર સહિતના અગ્રણીઓની હાર નોંધપાત્ર માનવામાં આવી રહી છે। ખેડૂતો અને સભાસદોએ પરિવર્તનના પક્ષમાં સ્પષ્ટ જનાદેશ આપતા બારડોલી સુગરના સત્તા સમીકરણોમાં મોટો ફેરફાર આવ્યો હોવાનું રાજકીય નિરીક્ષકો માની રહ્યા છે। બારડોલી સુગર ફેક્ટરીની આ ચૂંટણીનું પરિણામ માત્ર સહકારી ક્ષેત્ર પૂરતું મર્યાદિત ન રહી, પરંતુ દક્ષિણ ગુજરાતના રાજકીય સમીકરણો પર પણ તેની અસર જોવા મળી શકે છે। ખેડૂતો અને સભાસદોના જનાદેશને પરિવર્તનના પવન તરીકે જોવામાં આવી રહ્યો છે। પરિવર્તનની લહેર ફરી ગઈ છે। સભાસદોનો આક્રોશ હતો અને અમારા પર વિશ્વાસ મૂકીને સભાસદોએ અમને જંગી બહુમતી વિજેતા જાહેર કરાવ્યા છે। તે બદલ તમામ સભાસદોનો હું આભાર માનું છું। કેવા મુદ્દા પરિવર્તન માટે અસરકારક રહ્યા? પરિવર્તન માટે લોકોને 10 વર્ષનું શાસન હતું, લોકોના ભાવનું કારણ હતું અને સભાસદોને અનેક મુશ્કેલી હતી, જેવા કે બરેલી શેરડીના મુદ્દાઓ અને શેરડી કટિંગના મુદ્દાઓ। આવા મુદ્દાઓને લઈને અમે ગયા હતા અને લોકોએ અમને સારો પ્રતિસાદ આપ્યો છે અને લોકોએ અમારી તરફેણમાં પૂરી પરિવર્તન પેનલમાં જંગી બહુમતીથી વિજય બનાવવા બદલ હું સૌ સભાસદોનો આભાર માનું છું। અત્યારે મોટા ઝોનનું પરિણામ આવ્યું છે। સતીશભાઈ અમારા સાથી ઉમેદવાર મોટા ઝોનમાં જીતી ગયા છે। ખરવાસા ઝોનમાંથી મારી જીત નક્કી થઈને જાહેરાત કરવામાં આવી છે અને તમામ ઝોનમાં અમને લાગે છે લોકો સભાસદોનો જુવાળ જોતા કે અમારા દરેક કિસાન પરિવર્તનના પેનલો જંગી બહુમતીથી વિજેતા થશે એવી હું આશા રાખું છું। જે આપનું નામ? મુકેશ ચંદ્ર નગીનભાઈ પટેલ, ગામ બગુમરા, જૂથ નંબર 7 ટુંડી લાગે છે ને કિસાન પરિવર્તન પેનલનો હું મેઇન કર્ણધાર હતો। આ બહુ ઐતિહાસિક જે અમારી 8 જૂથના જે પરિણામો આવ્યા છે બહુ ઐતિહાસિક છે। આ જૂના વર્ષોમાં બી તમે કદાચ એના પછાડી આપણે જઈએ તો આવી મોટી જે માર્જિનથી કોઈ જીત કે કોઈ હાર એવી નીકળી નથી। જેઓ આપણા વડલાઓ જ્યારે બી સ્વર્ગસ્થ રમણ કાકા, સ્વર્ગસ્થ ઈશ્વર કાકાએ ત્યારે પણ આ પરિણામ આવું અમે જોયું નથી, એટલે આ બહુ મોટી એ છે। એટલે હવે સાના એના પરથી સભાસદોએ આ વિચાર્યું એ અમે બી જરા થોડાક આના માટે તો અભ્યાસ કરવો પડે એવું થઈ ગયું છે। મુકેશભાઈ, ખાસ કરીને કયા એવા મુદ્દા હતા જે લઈને તમે સભાસદો પાસે ગયા હતા? કેમ કે એક તરફ તમારી લડાઈ છે તે છેલ્લા 10 વર્ષથી શાસનમાં સહકાર પેનલ સામે હતી। હા, એક તો પહેલો એ હતો કે રાજકીયની જે વસ્તુ અંદર હતી ને તે ઇન્વોલ્વમેન્ટ, એટલે એ બી અમારું મેઇન મુદ્દો હતો। પછી જે નાની બાબતોમાં જે નિર્ણયોમાં કચાશ રહેતી હતી એ બી અમારું હતું કે અમે એને સુધારણા કરીને તક જો આપે અમને સભાસદો તો અમે એને અવશ્ય સફળ કરશું। કેટલી ખુશી, સુપડા સાફ થઈ ગયા છે? અમને તો 8 જૂથ સુધીના આવ્યા છે, 8 સાફ થઈ ગયા છે ને કપડા સાફ થઈ ગયા ને એટલે પૂરે નહીં 8 સુધી તો થઈ ગયા તો 15 સુધી છે તો પૂરેપૂરા જ થઈ જવાના। તમે 8માં જ આટલે માર્જિનથી જોવો છો કે જ્યાં 450-500થી એક ઉમેદવાર લીડથી નીકળતો હોય તો પાછા જે 5 હજુ બાકી છે એમાં બીજું કંઈ વિચારવાનું આવતું જ નથી। એ અવશ્ય આટલા માર્જિનથી જ બધા નીકળવાના છે। ખૂબ આનંદની વાત છે, ખૂબ આનંદની વાત છે ને સભાસદોએ જે અમને વિશ્વાસ મૂક્યો એમનો અમે ખૂબ આભાર। હા, ને વિશેષ જવાબદારી બી આપી છે। 5 વર્ષ માટે અમારે એ પુરવાર કરવાની રહેશે।